Hello friends, once again you all are welcome to the world of physics by K. H. Kohil. આગળના લેક્ચરની અંદર આપણે ઉર્જા સંરક્ષણના નિયમની વાત કરેલી હતી, જેની અંદર સંરક્ષિત બળ માટે ઉર્જાના સંરક્ષણની આપણે વાત કરેલી હતી, જેની અંદર આપણે ગતિ ઉર્જાનું સંરક્ષણ લીધેલું હતું. પરંતુ એ જે કિસ્સો હતો એ એક મર્યાદિત ભાગ હતો. હકીકતમાં જો આપણે જોઈએ તો જરૂરી નથી કે દરેક વખતે ગતિ ઉર્જાનું સંરક્ષણ સંરક્ષી બળો માટે જ હોય. મતલબ અસંરક્ષી બળની જો વાત આવે તો ત્યાં ઉર્જાનું સંરક્ષણ કેવી રીતે થાય, તો હવે આપણે તેના વિશેની ચર્ચા કરીશું. તો આજનો જે લેક્ચર છે એ અસંરક્ષી બળો માટે ઉર્જાના સંરક્ષણની આપણે વાત કરીશું. તો ઉર્જાના સંરક્ષણ માટે આપણે સૌથી પહેલા શરૂઆત કરીશું પદાર્થ પર લાગતું ચોખ્ખું બળ. F net is equal to m into a. માની લઈએ કે આ સ્થિતિની અંદર જો આપણે એક આના માટે ઉદાહરણ લઈએ, દાખલા તરીકે એક સપાટી છે, સપાટી સાથે સ્પ્રિંગ જડેલી છે અને સ્પ્રિંગ પર એક બ્લોક મૂકેલો છે, જે બ્લોક દિવાલના સંપર્કમાં છે. હવે અહીંયા કયા કયા બળ લાગશે? તો સૌથી પહેલું બળ જે છે એ લાગશે ગુરુત્વાકર્ષણ બળ. ત્યારબાદ જો સ્પ્રિંગને અંદર તરફ ધક્કો મારેલો હશે x જેટલું સ્થાનાંતર, તો વિરુદ્ધ દિશામાં લાગશે સ્પ્રિંગ બળ. પદાર્થ સ્પ્રિંગ બળથી ઉપર તરફ જતો હોય તો એની વિરુદ્ધ દિશામાં લાગશે ઘર્ષણ બળ. આ ઉપરાંત લંબ બળ, પદાર્થને અંદર તરફ ધક્કો મારવા માટે બાહ્ય બળ વગેરે જેવા બળો હોય. તો જ્યારે ચોખ્ખા બળની વાત કરવામાં આવે ત્યારે અહીંયા આપણે બધા જ બળોની ગણતરી કરવી પડશે. મતલબ અહીંયા આપણે લખવું પડશે F external પ્લસ સ્પ્રિંગ બળ પ્લસ ઘર્ષણ બળ ગુરુત્વાકર્ષણ બળ is equal to m into a. તો હવે આ તમામ બળો આવશે એની અંદર ગુરુત્વાકર્ષણ બળ. આ તમામ બળો માટે જો આપણે વાત કરવી હોય તો એના માટે આપણે હવે લખશું F net, અને F net માટે આપણે જે સૂત્ર વાપરશું એ સૂત્રને પ્રવેગને સૌથી પહેલા તો વેગના સ્વરૂપમાં લખશું. તો જો પ્રવેગને વેગના સ્વરૂપમાં લખવું હોય તો આપણે પ્રવેગ માટે લખી શકીએ dv/dt is equal to આ પદને હું dx વડે ગુણીને dx વડે ભાગી નાખું છું એટલે આવશે dx/dt into dv/dx. dx/dt એટલે એ થશે v. તો ફરીથી અહીંયા લખાય F net is equal to mv dv/dx, અથવા આ પદને આપણે લખશું F net into dx is equal to mv dv. આપણે જે સૂત્ર મેળવવાનું છે એ સૂત્રની અંદર આપણે થતું કુલ કાર્ય મેળવવાનું છે. તો થતા કુલ કાર્ય માટે અહીંયા આપણે dx જેટલું સ્થાનાંતર છે તો આ કાર્ય મળશે dw. તો કુલ કાર્ય મેળવવા માટે અહીંયા આપણે સંકલન કરવું પડશે. સંકલનમાં dw is equal to સંકલનમાં F net into dx, તો આપણને કુલ કાર્ય મળશે અને કુલ કાર્ય માટે
આપણે અહીંયા લખશું mv/dv અને પ્રારંભિક વેગ v0 થી લઈ અને ધારો કે v સુધીનો બદલાય છે. તો અહીંયા આપણને પરિણામ મળશે m અચળ છે બહાર આવશે, v નું સંકલન થશે v²/2 v0 થી v. હવે આપણે લખશું અપર લિમિટ માઈનસ લોઅર લિમિટ. તો અહીંયા ફરીથી આપણને પદ મળશે w નેટ થતું કુલ કાર્ય ઇઝ ઇક્વલ ટુ હાફ mv² અપર લિમિટ માઈનસ હાફ mv0² લોઅર લિમિટ. આ પદને જો તમે વિચારશો તો આ તમને મળશે થતું કુલ કાર્ય એ ગતિ ઉર્જાના ફેરફાર જેટલું હોય છે. થતું કુલ કાર્ય એ ગતિ ઉર્જાના ફેરફાર જેટલું હોય છે. આ જ શરતનો ઉપયોગ કરી અને આપણે ફરીથી આ સૂત્રને હજી થોડું આગળ લઈ જઈએ. તો અહીંયા કુલ કાર્ય એ કેના દ્વારા થતું કાર્ય હોઈ શકે. ચલો તો ફરીથી એ સૂત્રને હું આગળ લખું છું. w નેટ એટલે થતું કુલ કાર્ય. તો એ કુલ કાર્ય કયા બળોનું હોય? એક આવશે એક્સટર્નલ ફોર્સ એટલે કે બાહ્ય બળ, ત્યાર પછી બીજું આવશે કન્ઝર્વેટિવ ફોર્સ એટલે કે સંરક્ષી બળ દ્વારા થતું કાર્ય, ત્યાર પછી આવશે નોન કન્ઝર્વેટિવ ફોર્સ એટલે અસંરક્ષી બળ દ્વારા થતું કાર્ય. આ તમામ કાર્ય જે છે એ આવશે kF ki જેટલા હોય એટલે ગતિ ઉર્જાના ફેરફાર જેટલા હોય. અહીંયા હું ફરીથી એક વખત લખી નાખું છું WEXT એટલે બાહ્ય બળ વડે થતું કાર્ય, એક્સટર્નલ બળ. પછી આવશે WC એટલે સંરક્ષી બળ વડે થતું કાર્ય, WNC નોન કન્ઝર્વેટિવ મતલબ અસંરક્ષી બળ વડે થતું કાર્ય. તો આ તમામ કાર્યનો જ્યારે આપણે સરવાળો કરશું ત્યારે આપણને kF ki આપશે. હવે આપણે આગળ પણ ભણી ગયા છીએ કે જે સંરક્ષી બળ વડે થતું જે કાર્ય છે એ થતું કાર્ય કેના બરાબર હોય? -Δu મતલબ -UF -UI બરાબર હોય છે. સંરક્ષી બળ વડે થતું કાર્ય એ UF UI બરાબર હોય છે. આનો મતલબ એવો થાય કે જો અહીંયા આપણે WC વાળી ટર્મને સામે જવા દે તો અહીંયા વધશે W એક્સટર્નલ પ્લસ W નોન કન્ઝર્વેટિવ. W એક્સટર્નલ પ્લસ W નોન કન્ઝર્વેટિવ મતલબ બાહ્ય બળ વડે થતું કાર્ય અને અસંરક્ષી બળ વડે થતું કાર્ય એ શેના બરાબર મળશે? તો એક આવશે ડેલ્ટા K મતલબ KF ki અને આ જે WC -Δu છે એ સામે જાય તો થઈ જાય +Δu UF UI. આ સ્થિતિમાં જો ફરીથી આપણે એક શરત લઈએ કે જો બાહ્ય બળ 0 હોય તો અસંરક્ષી બળ વડે થતું કાર્ય કેટલું આવશે? બાહ્ય બળ 0 હોય તો અસંરક્ષી બળ વડે થતું કાર્ય કેટલું આવે? તો આને હું ફરીથી આવી રીતે લખું છું kF એટલે અંતિમ ગતિ ઉર્જા પ્લસ અંતિમ સ્થિતિ ઉર્જા માઈનસ ki પ્લસ UI. મતલબ અસંરક્ષી બળ વડે થતું કુલ કાર્યની જો આપણે વાત કરવી હોય તો એ કુલ કાર્ય કેટલું આવશે? કુલ યાંત્રિક ઉર્જા અંતિમ યાંત્રિક ઉર્જા માઈનસ પ્રારંભિક યાંત્રિક ઉર્જા. આ જે સૂત્ર છે એ સૂત્રને તમે ગમે ત્યારે ગમે ત્યાં એપ્લાય કરી શકશો તો થતું કુલ કાર્ય આ સૂત્ર ઉપરથી મળશે. અહીંયા જો તમે અસંરક્ષી બળ દ્વારા થતું કુલ કાર્ય 0 લઈ લેશો તો ΔU -Δu એ તમને મળશે WC. તો સંરક્ષી બળ દ્વારા થતું કાર્ય
એ આવશે kF ki ગતિ ઊર્જાના ફેરફાર જેટલું હોય. તો આ સૂત્રને તમે ગમે ત્યાં કોઈ પણ સ્થિતિ માટે લાગુ પાડી શકશો. જે આપણે આગળના લેક્ચરની અંદર સૂત્ર જોયેલું હતું તે સૂત્ર માત્ર ને માત્ર સંરક્ષી બળ માટેનું જ હતું. તો આજે આપણે આ સૂત્રનો ઉપયોગ કરી અને સંરક્ષી બળ તથા અસંરક્ષી બળ માટેના બળ દ્વારા થતા કાર્ય માટેના દાખલાઓ જોઈશું. હવે અસંરક્ષી બળ વડે થતા કાર્ય માટેના ક્વેશ્ચન્સ છે. તો તેની અંદર સૌથી પહેલો ક્વેશ્ચન જોઈએ. દાખલા તરીકે એક જડિત આધાર છે અને એક સપાટી આપેલી છે. જે સપાટી માટે મ્યુ તમને આપેલું છે 0.5, ઘર્ષણાંક આપેલો છે મ્યુ 0.5. આ સપાટી સાથે જડિત આધાર સાથે એક સ્પ્રિંગને ફિક્સ કરેલી છે. આ સ્પ્રિંગને એક બ્લોક દ્વારા તેની મૂળ સ્થિતિથી 2 મીટર જેટલું સ્થાનાંતર કરાવવામાં આવે છે. મતલબ આ બ્લોકને તેની મૂળ સ્થિતિમાંથી કેટલું સ્થાનાંતર કરવામાં આવે છે? 2 મીટરનું. તો આ સ્થાનાંતર આવશે 2 મીટર. હવે જ્યારે આ બ્લોકને અહીંયાથી છોડવામાં આવે તો એ બ્લોક કેટલે દૂર જશે? તો અહીંયા આપણે ધારી લઈએ, ધારો કે એ બ્લોક x મીટર સુધી દૂર જાય છે. જો આ બ્લોક x મીટર સુધીનું અંતર કાપતો હોય તો એના માટે આપણે અહીંયા x શોધવાનું છે અને કેટલાક પરિણામોની જરૂર પડશે. તો એ પરિણામો લઈ લઈએ. સ્પ્રિંગનો બળ અચળાંક આપેલો છે 50 ન્યૂટન પર મીટર. બ્લોકનું દળ m બરાબર 1 કિલોગ્રામ. તો હવે આ ક્વેશ્ચનને સોલ્વ કરીએ. ક્વેશ્ચનને સોલ્વ કરવા માટે સૌથી પહેલા તો આપણે લખવું પડશે કુલ કાર્ય. તો કુલ કાર્ય એ કયું થશે? તો W એક્સટર્નલ પ્લસ WF ઘર્ષણ બળ વડે થતું કાર્ય. અહીંયા બાહ્ય બળ વડે થતું કાર્ય શૂન્ય આવશે કારણ કે તમે બ્લોકને અહીંયા સ્થિર પકડેલો છે અને ત્યારબાદ બ્લોકને મુક્ત કરવાનો છે. તો એ સ્થિતિમાં બાહ્ય બળ વડે કોઈ કાર્ય થશે નહીં જ્યારે બ્લોક અહીંયાથી અહીંયા સુધી ગતિ કરે ત્યારે. તો માત્ર ઘર્ષણ બળ વડે થતું કાર્ય આવશે. અને આ કાર્ય કેટલું હોય? તો એ કાર્ય માટે આપણે લખશું ફાઇનલ માઈનસ ઇનિશિયલ. ફાઇનલ એટલે kF પ્લસ UF માઈનસ KI પ્લસ UI. ચલો ક્લિયર છે આટલું? ઘર્ષણ બળ વડે થતા કાર્યની જો વાત કરવી હોય તો ઘર્ષણ બળ વડે થતું કાર્ય કેટલું આવશે? ઘર્ષણ બળ વડે થતું કાર્ય બરાબર ઘર્ષણ બળ ગુણ્યા સ્થાનાંતર. તો સ્થાનાંતર કેટલું થશે? અત્યારે બ્લોક અહીંયા છે, આ એની મૂળ સ્થિતિ છે. અહીંયાથી બ્લોકને અહીંયા સુધી જવાનું છે. કેટલું અંતર કાપવાનું છે? 2 + x. એટલે બળ ગુણ્યા સ્થાનાંતર આવશે 2 + x અને ઘર્ષણ બળનું મૂલ્ય આવે F = μ * n 2 + x અથવા n બરાબર mg. તો ઘર્ષણ બળ વડે થતું કાર્ય WF એ આવશે -μ mg 2 + x. ઘર્ષણ બળ હંમેશા ગતિની વિરુદ્ધ દિશામાં હોય. તો અહીંયા આપણે કિંમત મૂકીએ -μ mg 2 + x અંતિમ ગતિ ઊર્જાની જો આપણે વાત કરીએ તો અંતિમ ગતિ ઊર્જા માટે બ્લોક જ્યારે અહીંયા સુધી પહોંચે છે ત્યારે બ્લોક સ્થિર છે, મતલબ એની ગતિ ઊર્જા 0 પ્લસ જ્યારે બ્લોક અહીંયા પહોંચે છે ત્યારે ઓલરેડી સ્પ્રિંગ માંથી છૂટો થઈ ગયેલો છે. સ્પ્રિંગ માંથી છૂટો થઈ ગયેલો છે એનો મતલબ ત્યાં એની સ્થિતિ ઊર્જા પણ શૂન્ય થશે. KI
જ્યારે આપણે t બરાબર 0 સમયે બ્લોકને જ્યારે મૂકીએ છીએ એ સમયની એની ગતિ ઊર્જા પણ શૂન્ય થશે કારણ કે ત્યારે પણ બ્લોક સ્થિર છે અને પ્લસ ui એટલે બ્લોકમાં સંગ્રહાયેલી સ્થિતિ ઊર્જા સ્પ્રિંગને કારણે સ્થિતિ ઊર્જા અને એ આવશે 1/2 kx2 અહીંયા x એટલે કેટલું આવશે તો બ્લોકને કેટલો ખસેડેલો છે 2 મીટર ચલો તો હવે આને આપણે સોલ્વ કરીએ μ બરાબર છે 0.5 m બ્લોકનું દળ 1 g બરાબર અહીંયા 10 લઈ લઈએ છીએ તો 2 + x = -1/2 k 50 અને 4 માઈનસ માઈનસ અને પ્લસ થઈ જશે 0.5 અને 1/2 બંને કેન્સલ થઈ જાય 0 0 કેન્સલ થઈ જશે તો અહીંયા આવશે 2 + x = 20 તો x = કેટલું આવશે 18 મીટર મતલબ આ જે બ્લોક છે એ બ્લોક સ્પ્રિંગ માંથી છૂટ્યા બાદ એટલે કે આ બ્લોકને જ્યારે મુક્ત કરવામાં આવે તો સ્પ્રિંગને કારણે એ બ્લોક મૂળ સ્થિતિથી કેટલો દૂર જશે 18 મીટર દૂર જાય આ ક્વેશ્ચનની અંદર જો અહીંયા તમે માત્ર સંરક્ષી બળની વાત કરશો તો સંરક્ષી બળની વાત કરશો તો એની અંદર આ એક પદ ઘટશે જે આપણે ઘર્ષણ બળ દ્વારા થતા કાર્યની વાત કરેલી છે એ બળ ઘટશે ને જો તમે એ બળને અવગણી નાખશો તો આ ક્વેશ્ચનમાં જવાબ આવશે નહીં કારણ કે અહીંયા કંઈક બળ ગતિની વિરુદ્ધ દિશામાં ઘર્ષણ બળ દ્વારા થાય છે તો આપણે આ જે સૂત્ર લખેલું છે W net થતું કુલ કાર્ય kF + uf - ki + ui એ સૂત્ર દરેક સ્થિતિ માટે લાગુ પડશે ફરીથી એક ક્વેશ્ચન છે જેની અંદર આપણે ઘર્ષણ રહિત સપાટી અને ઘર્ષણ વાળી સપાટી બંને માટે દાખલાઓ ગણીશું પહેલો જે કેસ હું એના માટે લઉં છું એ લઈશ ઘર્ષણ રહિત સપાટી માટે દાખલા તરીકે આ એક દ્રઢ આધાર છે દ્રઢ આધાર સાથે સમક્ષિતિજ સાથે થીટા કોણ બનાવતું ઢાળ છે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે હવે એક સ્પ્રિંગ લીધેલી છે જે સ્પ્રિંગને કંઈક દબાવેલી છે આ બ્લોક જે છે એ બ્લોકનું સ્થાનાંતર ફરીથી માની લઈએ કે 2 મીટર જેટલું કરેલું છે અથવા તો અહીંયા એક આપણે પહેલા એક જનરલ વાત કરીએ કે બ્લોકનું સ્થાનાંતર કેટલું કરેલું છે x જેટલું તો આ પદાર્થ સ્પ્રિંગ સાથે મુક્ત થતા કેટલે દૂર સુધી જશે અથવા આ ત્રાસી સપાટી પર સ્પ્રિંગ ને કારણે કેટલી ઊંચાઈ સુધી આવશે તો અહીંયા સૌથી પહેલા તો આપણે શોધવાનું શું છે તો આ પદાર્થને જ્યારે મુક્ત કરવામાં આવશે ત્યારે પદાર્થ માની લઈએ કે અહીંયા સુધી પહોંચે છે તો એના માટે આપણે ગોતવાનું છે ત્રાસી સપાટી પર કાપેલું અંતર ત્રાસી સપાટી પર કાપેલું અંતર શોધવા માટે અહીંયા ફરીથી આપણે જોઈએ તો આપણે સૂત્ર લગાડવું પડશે થતું કુલ કાર્ય તો અહીંયા કુલ કાર્ય એ કયું આવશે ઘર્ષણ બળ અહીંયા શૂન્ય છે મતલબ આ એક કેસ થશે કન્ઝર્વેટિવ એટલે સંરક્ષી બળનો તો સંરક્ષી બળ વડે થતું કાર્ય શું થાય
ગતિ ઉર્જામાં થતો ફેરફાર બરાબર સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર. ગતિ ઉર્જામાં થતો ફેરફાર એ સ્થિતિ ઉર્જામાં થતા ફેરફારના ઋણ મૂલ્ય બરાબર હોય છે. અથવા આને આપણે આવી રીતે પણ વિચારી શકીએ કે kF plus uf is equal to ki plus ui. kF એટલે આવશે અંતિમ ગતિ ઉર્જા. તો પદાર્થ જ્યારે છેડા સુધી પહોંચે છે ત્યારની એની અંતિમ ગતિ ઉર્જા કેટલી થાય? તો એ આવશે 0 plus uf. uf એટલે અંતિમ સ્થિતિ ઉર્જા. અંતિમ સ્થિતિ ઉર્જા માટે પદાર્થ જ્યારે આ બિંદુએ પહોંચે છે ત્યારે એની ઊંચાઈ કેટલી? એ ઊંચાઈને વ્યાખ્યાયિત કરવા માટે ઊંચાઈ ઉપરથી એની સ્થિતિ ઉર્જા મળશે. તો સ્થિતિ ઉર્જા માટે આવશે બળ ગુણ્યા સ્થાનાંતર. માની લઈએ કે પદાર્થ ત્રાસી સપાટી પર s જેટલું સ્થાનાંતર કરે છે. પદાર્થનું સ્થાનાંતર થાય છે s જેટલું, અને ત્યાં બળ કેટલું લાગશે? તો સપાટીને સમાંતર જે બળનો ઘટક આવશે એ હંમેશા mg sin θ હોય. આ વાત આપણે ઓલરેડી ચેપ્ટર નંબર 5 ની અંદર ઘણી બધી વાત કરી દીધેલી છે, એટલે હું અહીંયા ડાયરેક્ટ લખી નાખું છું. એ ઘટક આવશે mg sin θ is equal to ki. પ્રારંભિક સ્થિતિમાં અહીંયા બ્લોકને મુક્ત કરીએ છીએ ત્યારે બ્લોકની ગતિ ઉર્જા 0 પ્લસ ui એટલે આવશે બ્લોકની સ્થિતિ ઉર્જા. મતલબ સ્પ્રિંગને x જેટલો ધક્કો મારેલો છે તો એ સ્થિતિ ઉર્જા આવશે સ્થિતિ ઉર્જા આવશે સ્પ્રિંગની સ્થિતિ ઉર્જા 1/2 kx². આના ઉપરથી આપણે સપાટી ઉપર કાપેલું અંતર એટલે s શોધવાનું હતું. તો s માટે સૂત્ર બનશે kx² ડિવાઇડ બાય 2 mg sin θ. પછી કદાચ આની અંદર તમને અલગ અલગ મૂલ્ય આપેલા હોય તો એ મૂલ્યની અંદર કિંમત મૂકીને પણ આ જ ક્વેશ્ચનને સોલ્વ કરી શકાય. હવે ફરીથી આપણે આ જ ક્વેશ્ચનને થોડો અલગ રીતે વિચારીએ. દાખલા તરીકે તમને આ જ ક્વેશ્ચન આપેલો છે, શોધવાનું ફરીથી એ જ છે. ત્રાસી સપાટી પર કાપેલું અંતર કેટલું હોય. સેમ ક્વેશ્ચન ને હું અહીંયા રિપીટ કરું છું, કંઈક થોડીક એવી અલગ શરતો સાથે. કોણ લઈ લઈએ થીટા જેટલો. આજે તમને સપાટી આપેલી છે એ સપાટી ઘર્ષણ વાળી છે. માની લઈએ કે આ સમક્ષિતિજ સપાટી માટે ઘર્ષણાંક μ1 અને ત્રાસી સપાટી માટે ઘર્ષણાંક μ2 છે. ફરીથી આ બ્લોકને તેની મૂળ સ્થિતિથી x જેટલું સ્થાનાંતર કરાવવામાં આવે છે. મૂળ સ્થિતિથી x જેટલું સ્થાનાંતર કરાવવામાં આવે છે અને ત્યારબાદ તેને છોડતા પદાર્થ ત્રાસી સપાટી પર કેટલે ઉપર જાય. તો પદાર્થ ત્રાસી સપાટી પર કેટલે ઉપર જાય એના માટે હવે અહીંયા આપણે વાત કરવી પડશે કે થતું કુલ કાર્ય W net is equal to kF plus uf minus ki plus ui. W net is equal to kF plus uf minus ki plus ui. અહીંયા ચોખ્ખું કાર્ય છે એ ફરીથી બાહ્ય બળ અહીંયા શૂન્ય છે તો ચોખ્ખું કાર્ય કેના દ્વારા મળશે? તો બે ઘર્ષણ બળના કાર્ય આવશે. એક પેલું સમક્ષિતિજ સપાટી માટે તો એમાં હું લખું છું Wf1 અને બીજું ત્રાસી સપાટી માટે Wf2 is equal to આ સૂત્ર એમનું એમ જ આવશે kF plus uf minus ki plus ui.
આ જ સૂત્રને હજી થોડું વધારે વિચારીએ. દાખલા તરીકે તમને આ અંતર આપેલું છે, ટોટલ અંતર. અચ્છા, મૂળ સ્થિતિથી આ અંતર હું લઈ લઉં છું x, તો આ કુલ અંતર કેટલું થશે 2x. તો પહેલું જે કાર્ય છે Wf1 એ કેટલું આવશે? તો એ આવે ઘર્ષણ બળ ગુણ્યા સ્થાનાંતર. તો અહીંયા ઘર્ષણ બળ એવું લખું છું F1 ઇન્ટુ સ્થાનાંતર આવશે 2x પ્લસ Wf2, એટલે ત્યાં પણ ફરીથી આપણે લખવું પડશે ઘર્ષણ બળ F2 એને ગુણ્યા એનું સ્થાનાંતર, એ સ્થાનાંતર લઈ લઈએ s જેટલું. તો અહીંયા આવશે F2 into s is equal to kf plus uf minus ki plus ui. આ સૂત્રને હજી થોડું વિચારીએ તો F1 એટલે ઘર્ષણ બળ, એ ઘર્ષણ બળ કેટલું આવશે? તો ઘર્ષણ બળ માટે સૂત્ર આવશે F1 એટલે સમક્ષિતિજ સપાટી માટે F is equal to mu1 mg into 2x plus F2 એ ત્રાંસી સપાટીની વાત છે. ત્રાંસી સપાટી માટે જો આપણે લંબ બળની વાત કરીએ તો એ લંબ બળ સપાટીને લંબ રૂપે લાગતું હોય અને એ કયા ઘટક પરથી? તો સપાટીને લંબ ઘટકની જો આપણે વાત કરીએ તો એ આવશે mg cos θ. મતલબ અહીંયા લંબ બળ એ કેને સમતુલ્ય હોય? mg cos θ ને. તો અહીંયા શું લખવું પડશે? mu2 mg cos θ into s is equal to, હવે અહીંયા આપણે કિંમત મૂકી દઈએ kf, અંતિમ ગતિ ઊર્જા થઈ જશે 0 પ્લસ uf એટલે એ આવશે અંતિમ સ્થિતિ ઊર્જા. તો અંતિમ સ્થિતિ ઊર્જા કેટલી થશે? તો અંતિમ સ્થિતિ ઊર્જા માટે અહીંયા આપણે લખશું અંતિમ સ્થિતિ ઊર્જા માની લઈએ કે h ઊંચાઈ જેટલું ઉપર જાય છે. અહીંયાથી આ જે ઊંચાઈ છે એ લઈ લઈએ છીએ h જેટલી, તો ત્યાં આવશે mgh માઈનસ પ્રારંભિક ગતિ ઊર્જા. ફરીથી એ સ્થિર છે એટલે ત્યાં આવશે 0 અને પ્લસ પ્રારંભિક સ્થિતિ ઊર્જા. ગુરુત્વીય સ્થિતિ ઊર્જા 0 આવશે અને સ્પ્રિંગની સ્થિતિ ઊર્જા આવશે હાફ kx². ચલો, ક્લિયર છે આટલું? તો આના ઉપરથી આપણને ફરીથી પરિણામ મળશે અને પરિણામની ઉપરથી જો તમે s ને સૂત્રનો કરતા બનાવશો તો એ તમને પદાર્થે કાપેલું કુલ અંતર મળશે. તો અહીંયા આ ક્વેશ્ચન દ્વારા માત્ર હું તમને કન્સેપ્ટ ક્લિયર કરાવવા માંગુ છું કે જ્યારે ઘર્ષણ બળ કે અન્ય અવરોધક બળ આપેલા હોય ત્યારે આપણે માત્ર ડેલ્ટા k ડેલ્ટા u થી કામ લઈ શકતા નથી અને એ માટે વધારાના બળોની ગણતરી કરવી પડશે. તો આ એક નાનકડા કન્સેપ્ટ બાદ હવે ફરીથી JEE એડવાન્સ લેવલનો એક સરસ મજાનો ક્વેશ્ચન તમને ગણાવવાનો છું જે સંરક્ષી બળ માટેનો છે અને ત્યારબાદ આપણે આજનો લેક્ચર અહીં પૂર્ણ કરીશું. હવે આજના લેક્ચરનો એક છેલ્લો પણ ખૂબ જ સરસ મજાનો ક્વેશ્ચન છે. ક્વેશ્ચનની અંદર તમને આપેલું છે કે એવી મહત્તમ ઊંચાઈ h શોધો કે જેથી 2m દળનો બ્લોક જમીનથી ઉપર જાય નહીં. એવી તમારે મહત્તમ ઊંચાઈ h શોધવાની છે અને ક્વેશ્ચનની અંદર તમને આકૃતિ આપેલી છે. ઉપર એક m દળનો પદાર્થ છે
સ્પ્રિંગ સાથે જોડાયેલો છે 2m દળના પદાર્થ સાથે, અને આ પદાર્થની 2m દળના પદાર્થની જમીનથી જે ઊંચાઈ છે એ ઊંચાઈ તમને h જેટલી આપેલી છે. સૌથી પહેલા તો આ ક્વેશ્ચનને સમજવાની ટ્રાય કરીએ કે આ ક્વેશ્ચન શું કહેવા માંગે છે. તો આની અંદર કયા કયા પરિબળો ભાગ ભજવશે એની વાત કરીએ તો જ્યારે આને મુક્ત કરવામાં આવે છે, મુક્ત કરવામાં આવશે એટલે આ આખું તંત્ર એક સરખા ગુરુત્વીય પ્રવેગથી નીચે આવશે. સૌથી પહેલી વાત, બંને બ્લોક એક સરખા પ્રવેગથી નીચે આવશે. આનો મતલબ કે જ્યારે 2m દળનો બ્લોક જમીન સાથે અથડાય છે ત્યારે એટલા જ અંતરે રહી, જે પ્રારંભિક અંતર છે એટલા જ અંતરે રહી 2m અને m દળના બંને બ્લોક જમીન સાથે અથડાશે. મતલબ આના પછીની જો આપણે તરતની સ્થિતિની ચર્ચા કરીએ તો એક સમય એવો આવશે કે જ્યારે 2m દળનો બ્લોક અને m દળનો બ્લોક બંને જમીન સાથે જસ્ટ અથડાય છે. હવે પછીની સ્થિતિનો જો અહીંયા તમે વિચાર કરશો તો હવે આ m દળનો બ્લોક છે એ નીચે આવવાની શરૂઆત કરશે, કારણ કે 2m દળનો બ્લોક જમીન ઉપર ફિક્સ થઈ ગયો છે અને m દળનો બ્લોક હજી સ્પ્રિંગ ઉપર છે. તો આ જે ઊંચાઈ છે, આ ઊંચાઈને હું લઈ લઉં છું x બરાબર 0. એ ઊંચાઈને, એ અંતરને હું કેટલું લઉં છું? x બરાબર 0. તો હવેની સ્થિતિ શું થશે? હવેની સ્થિતિની અંદર આ m દળનો બ્લોક ધીમે ધીમે નીચે આવશે. ટુ m દળનો જે બ્લોક છે એના ઉપર રહેલો m દળનો બ્લોક ધીમે ધીમે નીચે આવશે અને એ x થી કંઈક -x જેટલું સ્થાનાંતર નીચે તરફ કરશે. ત્યારબાદ હવેની જો તમે સ્થિતિ વિચારશો તો એ સ્થિતિની અંદર આ જે m દળનો બ્લોક છે એ m દળનો બ્લોક ફરીથી ઉપર જવાની શરૂઆત કરશે. સૌથી પહેલા તો આ ક્વેશ્ચનને આપણે સમજવો પડશે. નીચે 2m દળનો બ્લોક છે. હવે આ સ્પ્રિંગ બ્લોકને ઉપર લઈ જશે અને ઉપર લઈ જવા માટે m દળનો જે બ્લોક છે એ -x થી ફરીથી પોતાના મૂળ સ્થાનથી x જેટલું ઉપર જશે. હવે સ્થિતિ એ આપેલી છે કે જ્યારે આ m દળનો બ્લોક x જેટલું સ્થાનાંતર કરે છે ત્યારે આ m દળનો બ્લોક જે ઉપર તરફ ગતિ કરતો તો એ બ્લોક આના ઉપર કંઈક બળ લગાડશે 2m દળ ઉપર. એ બળ એવું હોવું જોઈએ કે જે આના 2m ના ગુરુત્વીય બળ જેટલું થાય. જો આ m નું બળ ઉપર તરફનું વધી જશે તો 2m દળનો પદાર્થ ઉપર આવે. એટલે એ m નું બળ વધવા માટેની શરત શું? તો m નું બળ વધવા માટે એનું સ્થાનાંતર વધારે થવું જોઈએ. સ્થાનાંતર વધારે થવા માટે સ્પ્રિંગ વધારે દબાવવી જોઈએ અને સ્પ્રિંગ વધારે દબાવવા માટે ઊંચાઈ વધારે હોવી જોઈએ. મતલબ જેમ અહીંયા ઊંચાઈ વધશે એમ આ m દળનો બ્લોક વધારે દબાશે. જેમ વધારે દબાશે એમ વધારે ખેંચાશે અને વધારે ખેંચાશે તો એક ઊંચાઈ એવી આવશે કે જો તમે એનાથી વધારે ઉપરથી આ તંત્રને પાડશો
તો આ m દળનો બ્લોક એ 2m દળના બ્લોકને પણ સેજ ઉપર ખેંચશે. એટલે ત્યાં ગતિ કંઈક એવા પ્રકારની હશે કે m દળનો બ્લોક ઉપર જાય, એ 2m દળના બ્લોકને ઉપર ખેંચે, ફરી પાછા બંને નીચે આવશે, ફરી પાછો ઉપર ખેંચે. તો આવી કંઈક સ્થિતિની ત્યાં નિર્માણ થાય. આપણને જે શરત આપેલી છે, શરત એવી આપેલી છે કે આ એટલી ઊંચાઈએથી ફેંકવાનું છે, એવી મહત્તમ ઊંચાઈ કે જેથી આ બ્લોક ઉપર જવો જોઈએ નહીં. અને જો એ બ્લોકને ઉપર ન જવા દેવો હોય તો એના માટે હવે આપણે બે બળો સરખાવવા પડે. તો 2m દળના બ્લોક ઉપર બે બળો કયા કયા લાગશે? તો એ બંને બળોની આપણે વાત કરી લઈએ. તો સૌથી પહેલું જે બળ આવશે એ બળ આપણે લખશું ગુરુત્વાકર્ષણ બળ, અને ગુરુત્વાકર્ષણ બળ એ કઈ દિશામાં લાગશે? અધો દિશામાં. તો ગુરુત્વાકર્ષણ બળ આવશે 2mg જેટલું. અને બીજું જે બળ છે એ સ્પ્રિંગ આ બ્લોકને ઉપર તરફ ખેંચે છે, ઉપર તરફ ખેંચે છે. તો એ બળને હું લખું છું સ્પ્રિંગ બળ. સ્પ્રિંગ બળનું આપણે સૂત્ર ભણી ગયા છીએ, એ આવશે kx જેટલું. અને જો આ બ્લોકને ઉપર ન જવું હોય તો એ માટે kx નું મહત્તમ મૂલ્ય 2mg જેટલું થવું જોઈએ. જો kx નું મૂલ્ય 2mg કરતા વધી જશે તો બ્લોક ઉપર જશે. મતલબ સૌથી પહેલી શરત અહીંયા આપણને એ મળશે કે બ્લોક 2m દળના બ્લોકને જમીન પર જ રહેવા માટે મહત્તમ સ્પ્રિંગ બળ કેટલું હોવું જોઈએ? kx હોવું જોઈએ. આનો મતલબ કે kx = 2mg. આ આપણને એક પરિણામ મળશે. ત્યારબાદ હવે આપણે જો વાત કરીએ તો અહીંયા મહત્તમ ઊંચાઈ h શોધવાની છે. તો એ મહત્તમ ઊંચાઈ h માટે આપણે અહીંયા ફરીથી લખશું સંરક્ષી બળનું ઉદાહરણ છે. તો kF + uf = ki + ui. તો આપણે ફરીથી સમીકરણ લખશું kF + uf = ki + ui. kF એટલે આવશે અંતિમ ગતિ ઊર્જા. kF એટલે આવશે અંતિમ ગતિ ઊર્જા. અંતિમ ગતિ ઊર્જા માટે પદાર્થ જ્યારે x ઊંચાઈએ છે ત્યારે તેનો વેગ 0, વેગ 0 એટલે એની ગતિ ઊર્જા આવશે 0. uf એટલે અંતિમ સ્થિતિ ઊર્જા. પદાર્થ મૂળ સ્થાનથી x ઊંચાઈએ છે, x ઊંચાઈએ એટલે એની સ્થિતિ ઊર્જા આવશે mgx પ્લસ એ સાથે સાથે સ્પ્રિંગનું પણ x જેટલું સ્થાનાંતર થયેલું છે. તો સ્પ્રિંગનું જે x જેટલું સ્થાનાંતર છે એના કારણે એની અંદર સ્પ્રિંગની સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઊર્જા આવશે, જેનું મૂલ્ય આપણે લખીએ છીએ ½ kx² = ki. પ્રારંભિક ગતિ ઊર્જા. પ્રારંભિક ગતિ ઊર્જાની જો આપણે વાત કરીએ તો અહીંયા બ્લોક જ્યારે મહત્તમ ઊંચાઈએ પહોંચે છે એ પહેલા એની મધ્યમાન સ્થિતિનો વિચાર કરો. તો બ્લોક જ્યારે મધ્યમાન સ્થિતિ હતો ત્યારે એની પાસે કંઈક વેગ હતો કે જે વેગને કારણે પદાર્થ ઉપર જાય છે. તો એ વેગ જો આપણે v લખીએ તો ki આવશે ½ mv² અને ui મૂળ સ્થિતિ માટે x = 0 એટલે એની સ્થિતિ ઊર્જા 0. ગુરુત્વીય સ્થિતિ ઊર્જા પણ 0 અને સ્પ્રિંગની સંકોચન કે વિસ્તરણ પણ નથી એટલે ½ kx² પણ 0 થશે. હવે આ પદ ઉપરથી આપણે સૌપ્રથમ ઊંચાઈ મેળવવાની છે. તો ઊંચાઈ માટે આપણે આ વેગના સ્વરૂપમાં વાત કરીએ તો હું અહીંયા ફરીથી લખીશ કે ΔK = -ΔU પરથી. તો ΔK એના માટે આપણે લખશું ½ mv² = -ΔU એટલે - * -mgh
અથવા તો માઈનસ માઈનસ પ્લસ કરી નાખે તો આ mm બંને કેન્સલ થઈ જશે તો અહીંયા આવશે v સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2gh. હવે v સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2gh ની આ સમીકરણની અંદર આપણે કિંમત મૂકીએ તો અહીંયા આવશે mgx પ્લસ હાફ kx સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1/2 m ઇન્ટુ 2gh. ફરીથી અહીંયા 2 બંને કેન્સલ થઈ જશે તો આપણને પરિણામ મળશે h ઇઝ ઇક્વલ ટુ mg. આ આખા સમીકરણને ડિવાઈડ થઈ જાય તો h ઇઝ ઇક્વલ ટુ mgx ડિવાઈડ બાય mg પ્લસ kx સ્ક્વેર ડિવાઈડ બાય mg. અથવા આની અંદર mg બંને કેન્સલ કરી નાખો તો આવશે h ઇઝ ઇક્વલ ટુ x પ્લસ kx સ્ક્વેર ડિવાઈડ બાય mg. આ જ પદને જો હજી થોડું આગળ વધારે સોલ્વ કરવું હોય તો એના માટે આપણે અહીંયાથી ફરીથી x ની કિંમત મૂકી શકીએ તો x બરાબર થશે 2mg ડિવાઈડ બાય k. x બરાબર આવશે 2mg ડિવાઈડ બાય k. તો આની અંદર ફરીથી કિંમત મૂકીએ ઇઝ ઇક્વલ ટુ 2mg ડિવાઈડ બાય k પ્લસ k બાય mg into x square. x square એટલે થશે 4m square g square divide by k square. mg બંને કેન્સલ થઈ જશે k કેન્સલ થઈ જશે તો અહીંયા આવશે 2mg by k plus 4mg by k. તો એ પદ આવશે 2mg by k plus અહીંયા જે આપણને પદ મળશે એ 1/4mg by k is equal to 6mg by k. ચલો એક વખત આ ગણતરીને ફરીથી ચેક કરી લઈએ તો kf uf is equal to ki ui. kf अंतिम गति ऊर्जा पदार्थ महत्तम ऊंचाई अंतिम गति ऊर्जा 0 uf mgx plus half kx square x જેટલું સ્થાનાંતર એટલે mgx ગુરુત્વીય સ્થિતિ ઊર્જા અને સ્પ્રિંગ નું વિસ્તરણ એટલે half kx square સ્થિતિ ઊર્જા સ્પ્રિંગ ની સ્થિતિ ઊર્જા is equal to ki. આ બિંદુએ જ્યારે છે ત્યારે વેગ v તો half mv square plus 0. તો અહીંયા ફરીથી આપણને સમીકરણ મળશે mgx plus half kx square is equal to 1/2 m into 2mgh. તો આના ઉપરથી h નું મૂલ્ય મળશે h is equal to mgx divided by mg plus kx square divided by 2mg. ઓકે તો અહીંયા આવશે kx square divided by 2mg. તો kx square divided by 2mg લખશું એટલે અહીંયા આપણને જવાબ મળશે 2 plus 2 मतलब 4mg divided by k. तो ऊंचाई કેટલી હોવી જોઈએ જો ઊંચાઈ 4mg divided by k જેટલી હોય તો આ 2m દળનો બ્લોક જમીનથી જસ્ટ ઉપર જશે અથવા જમીન ઉપર સ્થિર રહેશે ઉપર જશે નહીં. તેના માટેની આ શરત આપણે મેળવી. હવે પછી નેક્સ્ટ લેક્ચરની અંદર ફરીથી કંઈક આવા જ નવા કન્સેપ્ટ સાથે ખૂબ જ ઝડપથી મળીએ છીએ. તો ત્યાં સુધી બધા મહેનત કરતા રહો. વિશ યુ ઓલ ધ બેસ્ટ.